એક 87 વર્ષના દાદાનું સુન્નતનું એટલે કે સર્કમસિઝનનું ઓપરેશન કર્યું. છેલ્લા 1 વર્ષમાં 3 વખત હોસ્પિટલમાં એડમિશન. દરેક વખતે શરૂઆત થાય યુરિનરી ઇન્ફેક્શનથી, જે બ્લડમાં સ્પ્રેડ થાય, હોસ્પિટલમાં એડમિટ થાય, એન્ટીબાયોટિક આપીએ, ઇન્ફેક્શન કંટ્રોલ થાય અને ઘરે પાછા આવે અને થોડાક દિવસો કે મહિનાઓમાં ફરી પાછું યુરિનરી ઇન્ફેક્શન થઈ જાય. અમારી પાસે આવ્યા ત્યારે માત્ર ઇન્ફેક્શનની સારવાર કરવી પૂરતી નથી, જરૂરી હતું તેનું મૂળ કારણ શોધવું. મોટાભાગના આ પ્રકારના દર્દીઓમાં પ્રોસ્ટેટ, પેશાબના કર્યા પછી થેલીમાં એનો ભરાવો રહેવો, અનકન્ટ્રોલ ડાયાબિટીસ, યુરિનમાં સુગરનું પ્રમાણ વધારે રહેવું અથવા તો લિંગની ચામડીની સમસ્યા જવાબદાર હોય છે. આ દર્દીમાં એજ, ડાયાબિટીસ અને લિંગની ચામડીની સમસ્યા જવાબદાર હતી. અમે સુન્નતનું ઓપરેશન કર્યું. ઓપરેશન સાવ નાનકડું. હેતુ માત્ર ઓપરેશનનો નહીં, પરંતુ વારંવારના આ હોસ્પિટલના એડમિશન, વારંવારની એન્ટીબાયોટિક અને વારંવારના આ ઇન્ફેક્શનના ચક્રને તોડવાનો હતો. દરેક ઇન્ફેક્શનની પાછળ એક કારણ જવાબદાર હોય છે. જ્યારે પણ કારણ મળે ત્યારે જ આ સારવાર ખરેખર પૂર્ણ થાય છે.